નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે મારે બે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં વર્તમાનમાં ચાલતી જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે લોકરક્ષક દળ અને પીએસઆઈની જે ફિઝિકલ પરીક્ષા લેવાઈ રહી છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે બનાસકાંઠાના વડગામના જે તેનીવાડા ગામ છે ત્યાંથી એક કિસ્સો સામે આવ્યો છે અને એમાં એવું છે કે જે અનિલ ઠાકોર નામના જે વ્યક્તિ હતા, જે ગ્રાઉન્ડ કહી શકાય કે અમદાવાદની અંદર જે ફિઝિકલ પરીક્ષાનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં ગ્રાઉન્ડ ફિઝિકલ પરીક્ષા આપી રહ્યા હતા તેનું ગ્રાઉન્ડ ઉપર જ હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે. એ પ્રકારના સમાચાર એ અમારા સુધી પહોંચ્યા. હવે જોવા જઈએ તો આ જે મૃત્યુ છે એ અમારી દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ લગભગ 8મું અથવા 9મું મૃત્યુ છે છેલ્લા 20 દિવસની અંદર. ખરેખર આ માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે મૃત્યુઓ થઈ રહ્યા છે એની પર તપાસ કરવામાં આવે. આ જે ઘટનાઓ ઘટી રહી છે એની પાછળનું સાચું કારણ શું છે એ પણ જાણવામાં આવે. કેમ કે આપણા આશાસ્પદ જે યુવાનો જે છે તનતોડ મહેનત કરતા હોય છે, ગ્રાઉન્ડ ઉપર પરસેવો પાડતા હોય છે અને ત્યારબાદ જોવા જઈએ તો એ જયારે ફિઝિકલ પરીક્ષા આપે છે અને ફિઝિકલ પરીક્ષામાં એની સાથે આ જે મૃત્યુ સુધી એ પહોંચી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક કશુંક ક્યાંક ખામી છે, કશુંક ક્યાંક ત્રુટી છે. એ ત્રુટી તપાસવાની જવાબદારી એ આપણા તંત્રની છે. પરંતુ તંત્ર નિષ્ઠુર બનીને ક્યાંક ને ક્યાંક આ જે બધી જ જે ઘટનાઓ છે એને મૌન બની અને જોઈ રહ્યું છે. ખરેખર આ જે બધી જ બાબતો છે એ બાબતમાં તંત્રે જાગવાની જરૂર છે. તંત્ર જાગતું નથી એ હકીકત છે. કારણ કે છેલ્લા 20 દિવસની અંદર આ 8મો કે 9મો કિસ્સો એ અમારી નજર સમક્ષ આવેલો છે. બની શકે છે કદાચ આના કરતા વધારે મૃત્યુ પણ થયેલા હોય. જો આની ઉપર તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો અમે એવું માનીએ છીએ કે આજે આ અનિલ ઠાકોર છે, કાલે કદાચ કોઈક બીજું હશે, કદાચ કાલે એવું પણ બને કે આપનો કોઈ વાલ સોયલો જે હશે, દીકરો કે દીકરી, એ પણ આમાં મૃત્યુ પામી શકે છે. કારણ કે આ કઈ રીતે મૃત્યુ પામી રહ્યા છે, સાચું કારણ શું છે, શું ઘટનાઓ બની રહી છે એમ નથી જાણતા. પરંતુ જ્યારે ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ આપવા જાય છે અને ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ કાં તો આપતો હોય છે ત્યારે કાં ગ્રાઉન્ડ પૂરું કરી લે છે ત્યારે એમને મોટા ભાગે 8માંથી 9મી એવી ઘટના છે જેમાં હાર્ટ એટેક આવવાના કારણે એનું મૃત્યુ થયું છે. તો ખરેખર આ ચોંકાવનારો કિસ્સો છે, આપણા તંત્રને જગાડનારો કિસ્સો છે. આ 9મો કિસ્સો એ આપણી સામે આવ્યો છે. હજી સુધી આ નિષ્ઠુર તંત્ર જે છે એ જાગ્યું નથી. આપણે ક્યાં સુધી નહીં જાગીએ એનો જવાબ પણ આપણે આપણા નાગરિકોને આપવો પડશે. કેમ કે 8 મૃત્યુ થઈ ગયા, હજી સુધી આપણે જાગ્યા નથી. એટલે આ તંત્ર, સરકાર એ જાગે, આ મૃત્યુનો જે ખેલ છે એ ખેલ જોવાનું બંધ કરે. જોવા જઈએ તો આમાં કોઈને કોઈ વ્યક્તિ જવાબદાર હશે, કોઈને કોઈ બાબત એવી જવાબદાર હશે કે જે આ લોકો મૃત્યુ પામી રહ્યા છે એના પાછળ કશું કંઈક જવાબદાર હશે. એ તપાસ